ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના ખેડૂતના કેળા વિદેશમાં એક્સપોર્ટ કરાયા। ઉમરલાના ખેડૂતે 7 એકરમાં કેળના ટીસ્યુનું વાવેતર કરી 20 લાખની આવકનો દાવો કર્યો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી હતી। ત્યારબાદ ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળના ટીસ્યુનું વાવેતર કર્યું હતું અને તેમની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી। રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળના ટીસ્યુને ઉછેર્યા હતા। કેળ પરિપક્વ બનતા રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાનું ગૌરવ અપાવ્યું હતું। ખેડૂતે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછારેલા કેળાની એક લૂમનું વજન અંદાજે 30 થી 35 કિલો જેટલું થઈ રહ્યું છે અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળામાંથી અંદાજે 20 લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું। ઝઘડિયા તાલુકાના કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશમાં કેળાની નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે। ખેડૂત મિત્રો નમસ્કાર, હું છું શિવરામ આખડમલ એગ્રી સર્ચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ। આજે હું છું ઝઘડિયા તાલુકા ઉમરલા ગામે છું। આપણા ખેડૂત છે જનકભાઈ પટેલ, એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન અને આપણી જે ટ્રીટમેન્ટ છે એગ્રી સર્ચની એમને શરૂઆતથી લઈને એન્ડ સુધી કરી છે। કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઓમાન જઈ રહ્યા છે અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને ચિલિંગથી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ। અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાડી તમને જોવા નહીં મળે। મેં 13 વીઘામાં કેળ પાકનું વાવેતર કરેલ છે, જે 12 જૂન 2023ના રોજ પ્લાન્ટેશન કરેલું હતું, જેમાં એગ્રી સર્ચ ઇન્ડિયા શિવરામભાઈ અકરવલ સાહેબ તેમજ એમની નિગરાણીમાં ટોટલ ખાતરથી માંડી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ એગ્રો જેમણે ત્યાંથી પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે 30 થી 32 કિલોની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે। તે બદલ હું એગ્રી સર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।